राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। जिन खोजा तिन पाहिया वहरे पानी पेट। मैं बपूरी बाहर भई डूबन डरी रही किनारे बेठ। भगवान खोजવાનું શું છે અને મેળવવાનું શું છે? તો ખાસ તો ખોજવાનું એ છે કે પોતાની ખોટી ભૂમિકા કઈ છે એની ખાતરી કરવી, એ ખોટી ભૂમિકાને ખોજવાની. પળે પળે સ્વાધ્યાય કરીએ છીએ તો મટવા માટે છે, બનવા માટે નથી. અભ્યાસ કરીએ છીએ તો ઓગળવા માટે છે, ઓગળવા માટે નહીં. આપણને ઉપર ઉપરથી લાગતું હોય કે હવે મારામાં પૂર્ણ આત્મપણું છે, અનાત્મામાં મારી આત્મબુદ્ધિ હવે નથી. શરીરમાં, દેહ સાથે, ઇન્દ્રિયો સાથે એમાં મારી આત્મબુદ્ધિ નથી એવું આપણને દર્શન થતું હોય ઉપરથી. પણ સંસ્કારો એવી રીતનું જીવાડે છે, એવા ઊભા થઈ જાય છે કે વ્યક્તિભાવ વગર કોઈ વ્યવહાર થતો નથી. તો એ ટાઈમે પોતાની ખોટી ભૂલો છે, ભૂમિકા છે કે વ્યક્તિ હું છું અને વર્તાય છે. તો અડોલ એવી રીતનું હોઈ શકે ખરી કે વ્યક્તિ નથી અને બધું કામ થાય છે? તો હા, વ્યક્તિત્વ જે હૃદયમાં પકડાયું છે, હજુ તેમાં વ્યક્તિત્વ નથી તો શુદ્ધ ચેતના છે, હૃદય ચોખ્ખું છે એકલું. અને પૂર્ણ સાક્ષી ભાવ, પૂર્ણ બોધ ની ભૂમિકામાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સ્થિર બુદ્ધિની શું લક્ષણ છે એ પ્રશ્ન જે કર્યો હતો ને અર્જુને, એનો આ જવાબ છે કે કાંઈ બંધ ના કરતો હોય, ચાલવાનું ચાલુ હોય, ખાવાનું ચાલુ, ઊંઘવાનું ચાલુ, પણ કાંઈ કરતો ના હોય. અને ક્યાંય કરવાપણું કે છેપણું કે છુપણું કંઈ દાખલ થાય છે તો ત્યાં વ્યક્તિભાવની ભૂમિકા ઊભી થાય છે, તો તે ખોટી ભૂમિકા છે. તો ખોટી ભૂમિકાની ખાતરી એ જોવાની છે. એ દૂર થાય એટલે પેલો સ્વયં પ્રગટ છે. પ્રગટ દેખાણો નથી, થયો નથી, પણ સ્વયંભૂ છે, સ્વપ્રકાશ છે. નિંદ્રા, સ્વપ્ન, સમાધિ બધી અજ્ઞાનીઓની અવસ્થા છે. પણ ક્યારેક એ વ્યક્તિ ભાવથી બની ગઈ હોય, નોખી નિંદ્રા, નોખી ઊંઘ, સ્વપ્ન, સમાધિ, આ બધું એમાં કરતા પણ કરે છે જો એવો ભાવ ઉભો રહ્યો હોય ત્યારે અજ્ઞાનીની ભૂમિકા છે. તો જ્ઞાનીની નિંદ્રા છે એ કેવી? જ્ઞાનીનું સપનું કેવું હશે? જ્ઞાનીની સમાધિ શું છે? તો જો ટેવ પડી હશે પોતાની ખોટી ભૂમિકાને જોવાની ખાતરી કરી અને એને પોતાને સુધારવા, મતલબ સતત નિત્ય યોગ, સતત પોતાની ભૂમિકા અને છતાં કાંઈ નથી થતું અને બધું થતું હોય. એવું જ્ઞાન કે જે જ્ઞાન અને અજ્ઞાનથી પર, સ્વયં જ્ઞાન, પોતે જ્ઞાન. તો એ પોતાનો અનુભવ પોતાની પાસે પોતે પોતાના રૂપથી મળી શકે.
એ જ્ઞાન છે કે જ્ઞાન અજ્ઞાનથી પર છે, પોતે સ્વયં સત્તા છે, તો એ એક અવસ્થા છે, એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ સંશય નથી, કોઈ ભેદ નથી, ભ્રાંતિ નથી, કોઈ જન્મ મૃત્યુ કશું જ નથી. એટલે એક મહાસૂત્ર આપણું એ છે પૂર્ણ જ્ઞાનની નિષ્ઠામાં દ્રઢ કરવા માટેનું કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર, નારાયણ તું બેઠ જા આપના ભવન બુહાર. તો શું છે એવી જ્ઞાનની ભૂમિકા? તો જ્ઞાન છે મૌન છે, જ્ઞાન છે શાંતિ છે, જ્ઞાન છે આનંદ છે, જ્ઞાન છે રસ છે. હા, બ્રહ્મ રસ છે, તો એ રસ ઘણા છે. આનંદ રસ છે, મૌન રસ છે, તો બધા છે તો એક આનંદના જ નામો. તો એ સ્થિતિનું પોતાનું સર્જન કરવા માટેનું જે કાંઈ પ્રયત્ન છે આપણો, કે જ્યાં કુછ ના હે ના હુઆ ના હોવનહાર, અને ક્યાંય એક લકીરી માત્ર વ્યક્તિ ભાવ ઘૂસતો જ નથી. ખાતા પીતા ઊંઘતા બેસતા બધી જ અવસ્થાઓમાં, મતલબ કે જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ છે, એ ભક્તિ છે. બેનો બદલે એક જ બની ગયું છે. જગત અને પરમાત્મા એક બની જાય, ઇન્દ્રિયો અને પરમાત્મા એક બની જાય, અંતઃકરણ અને પરમાત્મા એક બની જાય, ત્રણ કાળ અને પરમાત્મા બંને એક રૂપે બની જાય, દેશ અને કાળ અને ત્રણ ગુણો બધું પરમાત્માની સાથે અભિન્ન થઈ જાય, એક રૂપે બની જાય. અને બાકી બધું જામેલું અને પ્રતીતિ માત્ર રહે અને પરમાત્મા મુખ્ય રહે. આ છે ભક્તિ. છેલ્લું ભક્તિનું ફળ આ છે, અને જે જ્ઞાનનું ફળ એ જ છે, અને કર્મયોગનું ફળ એ જ છે. લોખંડનો ટુકડો લોહી ચુંબક તરફ ખેંચાય છે, એમ આપણામાંથી વિચારો ઉત્પન્ન થાય, અને એ વિચારો ઉત્પન્ન થઈ એના મૂળ જે છે માલિક, એમાં વિચારો પાછા સમય ગયેલા હોય. અને છતાં વિચારો ઉત્પન્ન થયા હોય તો ઉત્પન્ન થવા પણ પોતાનામાં આવતું નથી, કારણ કે હું અહંકાર રૂપે મટી ગયેલો છું. વિચારો ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થવા પણ નથી આવતું, કારણ કે જે વિચારો કરનારો હતો એ પોતે ખતમ છે. તો એ વિચારો ઉત્પન્ન સહજ થાય અને સહજ પોતાના ઉદ્ગમ સ્થાનમાં વિલીન થઈ જાય. વિચાર, પ્રત્યેક વિચારો, અને આ છે ભક્તિ, જોડાણ. વિચારો ઉત્પન્ન થાય છે તો થવાપણું નથી થતું, કારણ કે એની અંદર થવાપણું જે ઊભો કરનારો અહંકાર, વિમૂઢાત્મા, અહમ કર્તુમ, એ કરતો તો હું કરું છું એનો લય, એ પરમાત્મા સાથે જોડાઈ જાય છે. એનું નામ ભક્તિ છે. એટલે વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે? શરૂઆત ક્યાં છે? તો એના શરૂઆતના મૂળમાં જઈએ. ઈશ્વરના ચરણોમાં જઈએ કે જ્યાંથી વિચારો ઉત્પન્ન થાય છે. અને એ ચરણોનો પ્રેમ છે, ઈશ્વરના ચરણોનો પ્રેમ છે, તે ભક્તિ છે. જન્મારાઓથી વર્ષોથી ભવાટવીમાં ભટકતો આ જીવાત્મા પોતાનું લક્ષ્ય, સાચું લક્ષ્ય પ્રાપ્ત કરે છે તે ક્યારે કરી શકે? સાંભળી અને પરોક્ષ રીતે બધું થાય, અને નિર્ણય પણ કરી શકે કે હું દેહથી નોખો છું, મન બુદ્ધિને ઇન્દ્રિયોથી મારે કાંઈ લેવા દેવા નથી. અને બીજું બધું મિથ્યા છે. આવું બધું અભ્યાસ કાયમ છે, વિચારે એનો કાયમ છે, છતાંય માયા અંદર ઘૂસી જાય છે ને વ્યક્તિ ભાવ ઊભો કરી નાખે છે.
તો ત્યાં આપણો અભ્યાસ ઓછો પડે છે, એટલે આ થાય છે. સતુ દીર્ઘ કાલમ નૈરંતર્યમ, કાયમ માટે સત્કારાર્થ સેવિતો દ્રઢભૂમિ. રોજ આપણો અભ્યાસ હોય, પોતાની પાસે બેસવાનો, પોતાનામાં જ રહેવાનો, અને એવી સજગતા હોય કે બીજું ઘૂસી જ ના શકતું હોય. એ તો જ્યારે એવો અભ્યાસ કરવા બેસીએ ને એટલે ખબર પડે છે કે કેટલી જાતનું ઘૂસતું હોય, ચાલતું હોય છે, પણ છતાંય કાંઈ નથી ચાલતું. એ સ્થિતિમાં બધા વિચારોને એના ઉદ્ગમ સ્થાનમાં લય કરવાની જે હેસિયત છે, તાકાત છે, તે નિષ્ઠાવાળા જ્ઞાનીની છે, તે તાકાત. વાદળા આકાશમાં બને છે, પરિપક્વ થાય છે ને એટલે વરસાદ એમાંથી ખરી પડે છે. વાદળા પોતે વરસાદ બની અને વાદળું મટી જાય છે અને વરસાદ આવી જાય છે. એમ આપણા ચિત્તને વ્યાપક બનાવી અને સાગર સમુદ્ર વતે ચિત્ત, અને એની અંદરથી આનંદની વર્ષાઓ, આનંદની ધારાઓ અસ્ખલિત વહેતી રહે, એ માણતી રહીએ તો એ તો ક્યાંય રજોગુણનો કરતા ભાવ ના હોય ત્યારે થાય છે. સતત કરતા ભાવમાં ડૂબેલા આપણે આ આનંદ ક્યાં લૂંટી શકીએ છીએ? ઉત્પન્ન થયું છે, અંત થયો છે, એની સાથે જોડાણ રાખે છે તો એ દેવો છે, દેવીઓ છે, એને પ્રાપ્ત કરે છે, એને એવું અંતવાળું ફળ મળે છે. પણ અખંડ આનંદ મેળવવા માટે એ મૂળ ઉત્પન્ન થયેલા વિચારને, જે પ્રેમ વિચાર છે, ભક્તિનો વિચાર છે, એને પણ એના મૂળ જ્યાંથી ઉત્પન્ન થયો છે, કે જ્યાં નિત્ય આનંદ સ્વરૂપ છે પોતાનું, ત્યાંથી ઉત્પન્ન થયેલો છે ભક્તિ માટેનો, આનંદ માટેનો વિચાર. તો એ ઉત્પન્ન થયેલા વિચારને એના મૂળ સ્ત્રોતમાં વાળવા માટેની જે સતત આપણો અભ્યાસ છે જ્ઞાન સભાના માધ્યમથી, જ્યાં મટેલો હું છે ત્યાં ચર્ચાઓ અને સત્સંગ થાય છે ને તો પણ એ આપણો યોગ બની જાય છે. મટેલો હું હોય તો જ્યાં સુધી અહંકાર ઊભો છે ત્યાં સુધી આપણો સત્સંગ સભા છે, ચર્ચા છે, ચિંતન છે, બધામાં શક્તિ વેડફીએ છીએ. અહંકાર ના ગયો ત્યાં સુધી બધું વેડફાય છે એનું એ. અને બધા શાસ્ત્રોનો એક જ પ્રેરણા છે કે ભાઈ અહંકાર જે છે એ નાબૂદ કરો. એના માટે તો આટલા પદ્ધતિઓ, આટલા ધ્યાનો, કેટલા સંપ્રદાયો જન્મારાઓથી, આ વેદો ઉપનિષદો એટલા માટે છે, એક જ વસ્તુ માટે. ચિંતન કરવું પરમાત્માનું, તો ચિત્તથી થાય તે ચિંતન નહીં, મનથી થાય તે ચિંતન નહીં, પરમાત્માનું ચિંતન કરવાનું છે. તો પરમાત્મા શું છે? પરમાત્મા બની અને પરમાત્માને માણીએ તો એ પરમાત્માનું ચિંતન કર્યું કહેવાય, એનું ફળ મળ્યું. પરમાત્મા બનીને પરમાત્માને માણવાનું. તો મન અને બુદ્ધિથી આપણા પ્રયોગો, યુક્તિઓ કરીએ છીએ. શાસ્ત્રો કહે છે કે કર્મથી કદાપી અમૃતત્વ પ્રાપ્ત નહીં થાય. કર્મમાંથી અહંકાર મટી જાય, કરતાપણું મટી જાય છે તો તે કર્મ છે યોગ તરફ લઈ જાય. બાકી અહંકાર ઊભો છે ત્યાં સુધી કર્મ પણ યોગ નથી બનતો. અહંકાર ઊભો છે ત્યાં સુધી વૈરાગ્ય પણ યોગ નથી બનતો. અહંકાર વાળો વૈરાગ, અહંકાર વાળું કર્મ, અહંકાર વાળું જ્ઞાન એ ધોખો આલે. હૃદયની અંદર પરમાત્મા જો પ્રગટ છે, દાખલ થઈ ગયેલા છે અંદર, એ તો ખબર ત્યારે પડે કે હૃદયની અંદર જેટલી સંવેદનાઓ છે
જેટલા વિચારો ઉત્પન્ન થાય છે, જેટલા કર્મોના ભાવ છે, જગતના અનુભવો છે, વ્યક્તિભાવો છે, અનેક પ્રાણીઓ અને બધા સમુદાયના જ્ઞાનો થઈ રહેલા છે હૃદયમાં, ત્યાં એક અહંકાર ઊભો છે ને મૂળ, એના કારણે બધું થઈ ગયેલું છે. હવે એ હૃદયમાંથી અહંકારને નસ્ત નાબૂદ કરવાનો છે. તો જો બેસો, જોતા રહો, હૃદયની અંદર ઝાંખીએ કે પોતાના સિવાય કાંઈ શું ઊભું થાય છે એમાંથી. તો બંધ કરવાનું, તો બંધ કરવા વાળો નથી કોઈ. જે ઊભો થવા વાળો છે એનો એ બંધ કરવા માટે દોડશે વિચારો. પણ એવી શક્તિ ઓછી પડે છે, એવું થતું નથી. નિત્ય યોગ, નિત્ય જોડાણ, જે ભક્તિનું, જ્ઞાનનું અને કર્મનું મૂળ ફળ છે તે, એવી સ્થિતિમાં રહેવાતું નથી. તો કરવું શું? તો એના માટે કોઈનો સહયોગ લેવો પડે કે એ સ્થિતિને માણતા હોય એની જોડે જઈને બેસીએ, એની ઉર્જામાં રહીએ, એની આભામંડળમાં રહીએ અને અભ્યાસ કરીએ. મૂળ વાત એ છે કે ગમે તે સ્થાને જઈએ, ગમે તે રીતે મનને પરમેશ્વરના ચરણમાં સુવાડી દેવાનું છે, એમાં વિલીન કરવાનું, પરમાત્મામાં. અને એ જ યોગ છે, એ જ આનંદ છે. મૂર્તિ એને સુશોભન કરીએ, ભાવથી રોજ એની પૂજા કરીએ, ધૂપ દીવો અગરબત્તી આપણે કરીએ, તો બહારના પદાર્થોથી ઈશ્વરની પૂજા કરીએ છીએ અને એ કર્મકાંડ બની જાય છે. તો ઈશ્વરની પૂજા કરવાની છે. કેવી રીતે કરવી? પરમાત્મા તું કેવો છે અને હું કેવો રહું તો હું તારી પૂજા કરી શકું. હું પૂજા કરવા જાઉં છું અને ચંદન ઘસું તો જિંદગી ચંદનની ઘસાઈ જાય છે. એમાં મારું મેં શું કર્યું પૂજામાં અર્પણ? હું ફૂલો લઈ અને તારા મસ્તક ઉપર ચડાવવા આવું છું. તો ફૂલો તો મેં ઉત્પન્ન કર્યા નથી, કંઈક પણ મહેનત કરી છે તો માળીએ કરી છે, પરસેવો એને થયો છે. હૃદયના ભાવથી હું ઘંટ વગાડું છું તો મારું તો એમાં કાંઈ બગડતું નથી, માથું ઘંટનું ફૂટે છે. અને છતાં હું કહું છું કે હું ભગવાન તારી પૂજા કરું. પૂજા છે એટલે ભટકવાનું બંધ, પૂજા એટલે સંશયો બંધ, પૂજા એટલે વ્યક્તિ ભાવનો સ્ટોપલેસ, એક એન્ડ આવી ગયો વ્યક્તિ ભાવ. દ્વૈત ના રે, બીજો ના રે, બીજું ના રે, બીજે ના રે ક્યાંય. અને પરમાત્માના ચરણમાં એક હૃદય એવું ચોખ્ખું શુદ્ધ બુદ્ધ કરીને એને અર્પણ કરી દેવાનું, એ હૃદયને, એ પૂજા. મારે શું અર્પણ કરવાનું છે? તો શુદ્ધ હૃદય કે જેમાં કશું જ નથી, ના કુછ હે ના હુઆ ના હો ના. તો આ બધો કર્મયોગ છે, એ સંસારનો અંત લાવવા માટે કર્મયોગ છે. ભક્તિયોગ છે એ સંસારમાંથી આનંદને પ્રાગટ્ય કરવા માટે ભક્તિયોગ છે. ગમે તે આશ્રમમાં હોઈએ, પોતાનામાં રહીએ, પોતાનું સ્મરણ સતત. કોઈ સંસારનો અંદર બોજ નથી કે વ્યક્તિ ભાવ નથી કે હું અંદર છું. એવું સતત અડોલ ભૂમિકામાં રહીએ કે પોતાની ખોટી ભૂમિકા હોય ત્યાં એ ખાતરી કરીને ભૂમિકાઓને જોતા રહીએ, બંધ થઈ જશે. અને બધા પ્રકારની વાસનાઓ જ્યારે મૂળિયામાંથી બંધ થઈ જશે, અંદર સતત પોતે પોતાની જમાવટ પડી જશે કે મેરે અપને સિવા કુછ નહીં. તો બધી વાસનાઓ નિર્મૂળ થતા જે હૃદય ચોખ્ખું થાય છે, મન શુદ્ધ થાય છે,
તો એમાં દ્વૈત નથી હોતું, આ બધો અભ્યાસ છે. એટલે મનને શુદ્ધ બનાવો, અંદર ચેતના આપણી જે છે એ પવિત્ર રહે, અને પછી એને ખબર પડશે કે આ ભક્તિ છે કે જ્ઞાનથી શું મળ્યું કે કર્મયોગથી શું મળ્યું. એ ચેતનાને, શુદ્ધ બુદ્ધ ચેતનાને. અત્યારે તો અર્થો કરનારી બુદ્ધિ છે, ત્યાં સુધી વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ નથી આવતો કે હકીકતમાં પોતાનું સ્વરૂપ કેવું છે. અર્થાકાર વૃત્તિ બંધ થઈ જાય, લક્ષણાની અંદર વૃત્તિ નથી, સદોદિત પોતાનું હોવું છે, એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. એવી સમાધિ છે. તો નિંદ્રામાં પણ આપણે જઈએ છીએ, કશું હોતું નથી, તો એ સમાધિ છે? તો ના, એ સમાધિ નથી. કારણ કે એની અંદર જે અસમાધાન ઊભા કરનારો હતો એ હુઈ ગયેલો, એને મારી નાખેલો હોય છે ટેમ્પરરી અજ્ઞાને. સમાધિ અંતઃકરણમાં લાવવાની છે, ચેતનામાં લાવવાની છે. ચેતના બીજે જાય છે, ખખડે છે, બગડે છે, વાગે છે, રોવે છે, બધે એ ચેતનાને સમાધાન કેળવવાનું છે. એ તો જાગૃતની ચેતના હોય ત્યારે ખબર પડે. તો જાગ્રતમાં એકદમ નિંદ્રાની સ્થિતિ છે, તે સ્થિતિ છે તે સમાધિ. નિંદ્રા અને સમાધિમાં આ ફરક છે. એકમાં ના હોવું એ અલગ છે, અને બીજું છે કે હોવું છતાં નથી. તો હોવું છતાં નથી તો કોણ છે? જે નિંદ્રાને જાણતો તો એનો જ છે જાગ્રતમાં. હોવું છતાં નથી એવું કરનાર ગાઢ નિંદ્રાને. હવે આપણે જાગીએ છીએ ત્યાં સુધી આપણે ઊંઘને કેવી રીતે જાણી શકીએ છીએ? તો એનો જવાબ એ છે કે જાઓ ઊંઘમાં અને ઊંઘને જાણો. ઊંઘમાં ગયા વગર ઊંઘને જાણી શકાતો નથી. તો મતલબ એ છે કે જે કાંઈ પ્રશ્ન ઉઠે છે એ પ્રશ્નનું સમાધાન જ્યારે પોતાની સમાધિમાં હોઈએ ને ત્યારે ખબર પડે. ત્યારે કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી સમાધિમાં. આત્મનિષ્ઠા અને બ્રહ્મનિષ્ઠા, નિષ્ઠાનો શબ્દ એક જ છે, નિષ્ઠા બધામાં એક જ હોય, પણ બૃહદ એટલે વ્યાપકતા. જ્યાં જોઉં ત્યાં તને ભાળું, એવું આંજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયું. આ એક મસ્ત સંપ્રદાય સારો ચાલે છે. રોજ કાનાની મૂર્તિ કેળમાં લઈ લઈને ફરે, કાનાને ખવડાવે, કાનાનું ગાળે, અંગાથે લઈ જાય બહાર જતા હોય તો. પુષ્ટિ સંપ્રદાયમાં તેમાં એ પ્રાધાન્ય શું છે કે પ્રેમ જે ઊભો થયેલો હોય છે ને કાના ઉપરનો, ત્યાં અહંકાર જે કરતા પણ ખતમ હોય છે. એટલે લોકોને લાગે કે તો અજ્ઞાની છે, એવું જ્ઞાનીને લાગે કે આ તો અજ્ઞાન વધે છે, દ્વૈત ભાવો ચાલુ રહે છે. ભગવાન થોડીક મિનિટ માટે હુરે, થોડીક મિનિટ માટે જાગે, થોડી મિનિટ માટે ખાવા જાય, નાવા જાય. આવો ભગવાન હોતો હશે? તો આ જ્ઞાની પ્રશ્ન લાગે, પણ પ્રેમમાં જે ઓળઘોળ છે એને પ્રશ્ન નથી લાગતો. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના, બહુ સરસ સંપ્રદાય છે પુષ્ટિ સંપ્રદાય, કે સતત એની ચિત્તની વૃત્તિ એક જ વિષયમાં રહે છે, એના પ્રત્યેનો પ્રેમ. અને જ્યાં સુધી અનેક પ્રકારે ભટકતી વૃત્તિઓ છે ત્યાં સુધી કાંઈ હાથમાં આવતું નથી. એટલે એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વથી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ ત્વમ નમામી. પણ કેવો? એકમ, વચ્ચે બીજા નંબરમાં કીધું છે કે નિત્યમ, એક નિત્ય બનવો જોઈએ. ચાહે પ્રેમ બને નિત્ય, ભક્તિ બને, કર્મયોગ બને કે જ્ઞાનયોગ બને, પણ નિત્ય યોગ બનવો જોઈએ. અનિત્ય યોગમાં આપણી ચેતના છે એ ભટકે છે, તો કોઈ જીવનનો લાભ થવાનો નથી. પોતાને શોધવો છે, વિચાર પોતાનો કરીએ છીએ. તો પોતે કેવો છે એનું શું વિચારીએ છીએ? કાંઈ નથી એવો પોતે છે, સતત કાયમ છે, સદોદિત છે, એવો પોતે છે.
તો અહીંયા કેવો છે? તો એ જીવતી ગીતા છે, જીવતું ઉપનિષદ છે, સાક્ષાત પ્રગટ છે જેનામાં. ત્યાં રામાયણ, ભાગવત, ગીતા બધું જીવંત થઈ જાય છે, ઉપનિષદ જીવંત થઈ જાય છે. પણ એ દેવમાં પણ એક માયાની વૃત્તિ, ખેલ એવો છે કે દેવમાં દેહને આઈને ઉભો રહે છે, દેવને ગોતવા જતા. હવે દેહ જોયો તો દેવ ખોયો. સંપૂર્ણ પોતાના અભ્યાસ વગરના, સંસ્કાર વગરનું જે પોતાનું હોવું છે, નિત્ય યોગ વગરનું, તે આપણને ભૂલા પાડે છે. સતત આત્મમોકો છે, અત્યારે મનુષ્ય દેહ છે, સતત પોતાના સ્વાધ્યાયમાં રહીએ, પોતાનામાં રહીએ. 1-2 કલાક તો એવી રીતનું પોતાની સાથે પોતે રહીએ કે ભરપૂર ઉર્જાઓ છે એ દિવસ દરમિયાન અંતરાત્મામાં, અંદર ચેતનાની અંદર કોઈ વિકાર પેદા નહીં થવા. ઉર્જાઓ જે ભરપૂર છે એ મોટું સામર્થ્ય છે આપણું. જ્ઞાનીને કોઈ દિવસ નિંદ્રા છે એવું ના લાગે, જ્ઞાનીને કોઈ દિવસ બીજો છે એવું ના લાગે, જ્ઞાનીને કોઈ દિવસ ભૂખ છે એવું ના લાગે, જ્ઞાનીને કોઈ દિવસ ભય છે કે મૃત્યુ આવવાનું છે એવું ના લાગે, જ્ઞાનીને કોઈ સ્વપ્ન ના આવે લાગતું હોય તો ક્યાં આવે? તો આ જ્યાં ગુણકર્મ દેહ વિભાગમાં થતું હોય થાય. જ્ઞાની પોતાને માને છે કે મારા સિવાય બીજું કાંઈ નથી, અને ખાતરી એ કરવાની છે કે મારા સિવાય બીજું કાંઈક છે એવું પહેરી જાય છે તો એ જાગતી કહેવાય, ચોકીદાર. જાગતો ચોકીદાર હોય, દંડો લઈને બેઠો હોય તો ચોર અંદર પહેરી ના શકે કોઈ દિવસ. એટલે જ્ઞાની શરીર નથી તો કાયમી માટે નથી, તો જ્ઞાનીને બીજાના શરીર પણ નથી. જ્ઞાની છે એ બધાનો આત્મા છે, પોતાનો આત્મા નથી. બધાનો આત્મા એક છે. તો શાસ્ત્રો છે આ અત્યારે બોલાય છે, સંભળાય છે, જ્ઞાની માટે, કોઈ માટે નથી. એને કોઈ સંશય છે નહીં કે સંશયો દૂર કરવાના નથી જ્ઞાનીને. સમસ્યાઓ ફક્ત જે અજ્ઞાનને બીજાત્મક ભૂમિકામાં સંસ્કારો બીજ રૂપે રહેલા છે, કે જેમ આખો વડ ટેટામાં રહે છે, વડના બીજમાં, એમ આખું જગત ને આખી સૃષ્ટિ એની અંદર હું વિચારની અંદર રહી ગયેલી છે. એ હું વિચાર જે છે એને દૂર કરવા માટેનો કોઈ સંશય જ્ઞાનીને નથી. તો જ્ઞાની નિંદ્રા અને સમાધિમાં શું ફેર છે કે નિંદ્રા અજ્ઞાનીની અવસ્થા છે, અજ્ઞાનની અવસ્થા છે. અડોલ ભૂમિકા પોતાની, તો એટલો પોતાનો અભ્યાસ જોઈએ. ચિત્તની વૃત્તિઓને સતત પોતાની સાથે રાખવી જોઈએ. જ્યાં જેવી રીતનું રહેશે એટલું પ્રાપ્ત કરશે ચિત્તની વૃત્તિઓ. અનાત્મામાં આત્મપણાની બુદ્ધિનો સંસ્કાર પણ ના રહે કોઈ. કારણ કે એક અજ્ઞાનનો સંસ્કાર રહી ગયેલો છે, તેનાથી બધું જગત પાછું ઊભું થાય છે. કર્મો વધતા જાય, હું તું મારા તરા ની રામલીલા ચાલુ રહે છે. હજુ મેળવવું છે એનો હડકવા માંડતો નથી. સહેજ અજ્ઞાનનો સંસ્કાર છે, એનાથી બધું વધે જાય છે જગત પાછું. તો કર્મ અજ્ઞાનને દૂર કરી શકતું નથી. કર્મ છે એ યોગ બની જાય. કારણ કે કર્મ કરવાનું તો મૂળમાં અહંકાર રહેલો છે તો કર્મ થાય છે. તો એ વિષયમાં લોભા વધારે અત્યારે નહીં જઈએ. પોતાના હોવાને જાણવું, પોતાના અસ્તિત્વને જાણવા માટે કોઈ કાંઈ કશું ક્યારેય કદીએ જરૂર નથી. કોઈની દેહની જરૂર નથી, વ્યક્તિની જરૂર નથી, જાગ્રત અવસ્થાની દિવસની જરૂર નથી, રાતની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી. પોતાને જાણવા માટે, પોતાના અસ્તિત્વને જાણવા માટે કદીએ ક્યારેય કોઈ પણ કાળે ક્યાંય જાણવાની જરૂર નથી. અને જ્યારે જ્યારે કાંઈક જાણવાની જરૂરિયાત લાગે છે ત્યારે જરૂરિયાતો અહંકારથી ઊભી થયેલી છે. હવે અહંકારને દફનાઈ દેવાનો છે, એની કબર બનાવવાની છે. એટલે મુસલમાનો કહે છે કે અલ્લાહ હો અકબર, અકબર.
અકબર, કબર વગરનો અલ્લાહ. એ શું ઈશારો કહે છે? અલ્લાહ કબર વગરનો છે, મતલબ એને મૃત્યુ નથી. તો અહંકારથી ઉત્પન્ન થતી ઇન્દ્રિયો, મન, અને એ ઇન્દ્રિયોને એ મનથી આત્માને જાણવા નીકળ્યા છીએ, કોઈ દિવસ મેળ ના આવે. કેમ કે અહંકાર સીમિત છે અને અસીમની પ્રાપ્તિ ના કરી શકે. કર્મો સીમિત છે એટલે કર્મથી અસીમતા પ્રાપ્ત ના થાય. તો પોતાનાથી સ્વતંત્ર જે કંઈ અસ્તિત્વ આવે છે ત્યાં અહંકારથી ઊભો થયેલો એક વિચાર છે. તે પોતાના સિવાયનું બીજું કાંઈ પણ અસ્તિત્વ, હવે પોતે કોણ છે? પોતે જ અસ્તિત્વ છે, સ્વયં છે, સાક્ષાત છે, અપરોક્ષ છે. હવે એમાં પામવા માટે શરૂઆત કરીએ વિચારથી કે કર વિચાર તો પામ, પછી વિચાર જ નથી રહેતો પામ્યા એટલે. તો એ સૂત્ર આખું બદલવું પડે કે આત્માને પ્રાપ્ત કરવા માટે કશાયની જરૂર નથી, પોતે સ્વયંભૂ છે. પણ જ્યારે ઈશ્વરની કરુણા થાય છે ને ત્યારે વિચારે એક બાજુ રહે છે, વિચાર બંધ કરતો પામ, એ વાત આવે છે. આખી દશા પલટાઈ જાય છે. કર વિચાર તો પામ નહીં, વિચાર બંધ કરતો પામ. પછી એટલે ભગવાન જ્ઞાન કો, ભક્તિ કો કે કર્મયોગ, ત્રણેયનું મૂળ ફળ છે એક આનંદ, પ્રેમ. અને એ પ્રેમ છે એ પરમાત્માથી નોખો નથી, એક રસ છે. પદાર્થોથી નોખો નોખો ઉત્પન્ન થતો, ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો પ્રેમ એ નીચી કક્ષાનો પ્રેમ છે. પ્રેમ છે પણ એની કક્ષા નીચી છે. કેમ કે તમે અત્યારે કેરી ખાઓ, આનંદ આવ્યો કે નહીં? ચાલો એનો આનંદ એમને પકડી રાખો, સતત કેરી નથી અને જોડે કડવી કડવી કે તીખી તીખી બીજી સુગંધો આવે છે, તો એ પ્રેમ ટકાઈ રાખો. કેરીનો નહીં ટકે, કાયમી નથી. એ પ્રેમ વસ્તુમાંથી અને પદાર્થોથી અને ઇન્દ્રિયોથી મળતો પ્રેમ કાયમી થઈ શકતો નથી. એ તો વસ્તુ સામે આવે છે ને, ઇન્દ્રિયોની અંદર જીભની ઉપર અંદર રસનું ટીપું પાડો એટલે ફરી ફારો આનંદ પ્રગટ થાય કે આ મજા આવી, આ કેરીનો રસ પાછો ચાખ્યો. મતલબ કે આત્મા છે, પોતે છે, સાક્ષાત પ્રેમ છે. પ્રેમ ઉત્પન્ન થતો નથી, પ્રેમનો લય થતી નથી, પ્રેમ બદલાતો નથી, વિકારી નથી થતો, પ્રેમ ટેમ્પરરી નથી. એટલે પ્રેમ અને યોગમાં શું ફેર છે? તો બસ બે એક જ છે. યોગ થયો એટલે પ્રેમ ચાલુ જ છે. ચિત્ત વૃત્તિનો નિરોધ એ યોગ છે. તો પોતે પોતાનામાં સતત રહેવાનો અભ્યાસ, સતતમ સતતમ સતતમ, પાર્ટ ટાઈમ પિસ્ટુડ નહીં, ટેમ્પરરી યોગી નહીં, નિત્ય યોગીની ભૂમિકા અંદર આપણી ડબ્બીની અંદર ખોપડીને બંધ કરીએ અને હૃદયની અંદરથી બધા પ્રવાહો, વિચારોના, જગતના, સમુદાયના પ્રવાહો બંધ થાય ને એ હૃદયની અંદર એક જ પરમાત્મા નિત્ય વિલસી રહેતો હોય અને એની સાથે રહીએ, તે આનંદ, તે પ્રેમ, તે કરુણા. સચ્ચિદાનંદ ભગવાનની જય.